અમેરિકાના સત્તાનું સુકાન સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા. ચૂંટણી પ્રચાર દરમિયાન જેટલા પણ વાયદા અમેરિકાની જનતાને તેઓએ આપ્યા હતા એ પૂરા કરવા હાલમાં તો ટ્રમ્પ એગ્રેસિવ દેખાઈ રહ્યા છે. અને જેમાં ફર્સ્ટ અમેરિકાની નીતિ હોય, અમેરિકા પર અમેરિકનનો પહેલો અધિકાર હોય, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો મુદ્દો હોય કે પછી ખૂબ ચર્ચામાં રહેલો ટેરિફનો મુદ્દો. ટ્રમ્પ અમેરિકાની સ્થિતિ મજબૂત હોય તેવું દુનિયાના દેશોને દેખાડવા માંગે છે અને એટલા માટે જ દુનિયાના દેશોના નેતાઓ સાથે એક બાદ એક મુલાકાત કરીને ટેરિફને લઈને અમેરિકા કેટલું આક્રમક અને ક્લિયર છે તે જણાવી દીધું. ત્યારે હવે દુનિયાના દેશો પણ પોતપોતાની રીતે ટેરિફને લઈને નીતિઓમાં બદલાવ કરી રહ્યા છે, તો કેટલાક દેશો બાયો પણ ચડાવી રહ્યા છે. યુરોપ સેફલી ટેરિફના મુદ્દાને ટેકલ કરી રહ્યું છે, તો સામે ભારત પણ ખૂબ ક્ષિપ્તાઈપૂર્વક આ મુદ્દાને કેવી રીતે હાવી ન થવા દેવો તેના પ્રયત્નમાં છે. પણ ચીન ટેરિફને લઈને પોતાના ચોક્કસ સ્ટેન્ડ પર આવી ગયું છે. ચીન તરફથી લગાવવામાં આવેલું ટેરિફ આજથી લાગુ થવાનું છે. અમેરિકા પર ટેરિફના દર ચીને વધાર્યા છે અને ચીને આ ટેરિફ અમેરિકા તરફથી 20% વધુ લદાયેલા ટેરિફના જવાબ રૂપે છે. ત્યારે બંને દેશો વચ્ચે ટેરિફને લઈને કેવી વ્યાપારિક ચકમક જરી છે, સૌથી પહેલા તો એ જાણીએ, ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. અમેરિકા વર્સિસ ચીન. 1 ફેબ્રુઆરીનો એ દિવસ જ્યારે અમેરિકા પર ચીને વધુ ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો હતો. ક્યારે? 1 ફેબ્રુઆરીની એ ડેટ, અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ લાદ્યો હતો વધુ, અને સાથે 1 મહિના બાદ ચીન પરનો ટેરિફ 10%થી વધારીને અમેરિકાએ 20% કર્યો. એટલે ચીનથી કોઈ પણ સામાન જો અમેરિકા આવી રહ્યો છે તો તેના પર ટેરિફ હવે 20% લગાવવામાં આવશે. તો સામે ચીને અમેરિકાથી આવતા કોલસા અને એલપીજી પર વળતો જવાબ આપતા 15% ટેરિફ નાખ્યો છે. તો જે પહેલા ટેરિફ હતો એના કરતા એ ટેરિફમાં વધારો કરવામાં આવ્યો છે અને 15% ટેરિફ નાખ્યો છે. સાથે જ કાચા તેલ અને ખેત સાધનો જે અમેરિકાથી એ ચાઇના આવશે તો તેના પર 10% ટેરિફ એ ચાઇના વસૂલશે. તો જવાબ રૂપે ચાઇનાએ આ ટેરિફમાં 10%નો વધારો કર્યો છે. અને સાથે મોટા એન્જિન ધરાવતી કોઈ પણ કાર છે, ટ્રક છે, તો તેના ઉપર પણ 10% ટેરિફ લાદી દેવામાં આવ્યો છે. એટલે કે આ ટેરિફ પહેલા નહોતો લેવાતો, પણ હવે ચાઇનાએ એ શરૂઆત કરી દીધી છે. અમેરિકાએ આ તરફ ચીનથી આવતી ચીજવસ્તુઓ પરનો ટેરિફ વધારતા ચીન લાલઘૂમ થયું. જવાબના ભાગરૂપે અમેરિકાથી આવતી વસ્તુઓ પર ચીને પણ ટેરિફ વધારી દીધો છે. હવે સવાલ એ થાય કે આમાં ભાઈ નુકસાન કોનું, ચીનનું કે પછી અમેરિકાનું? ત્યારે એક સર્વેક્ષણ એવું કહે છે કે ચીન વર્સિસ અમેરિકા થવાથી અમેરિકાને ચીનથી 24 લાખ કરોડ રૂપિયાની વેપાર ખાધ આવી છે. હવે કેવી રીતે, તો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે વેપાર ખાધ આવી. અમેરિકા ચીન વેપાર, અમેરિકાને વેપાર ખાધ 24 લાખ કરોડની એ વેપાર ખાધ અમેરિકાને આવી છે, જે ચીન સાથે જે ટ્રેડ થયો ટેરિફને લઈને. અને અમેરિકાને ચીનથી 24 લાખ કરોડની વેપાર ખાધ એ આવી છે. અમેરિકા ચીનના આ વેપારમાં 2024ના આ આંકડા હું તમને કહી રહ્યો છું. સાથે અમેરિકા ચીનનો જે ટ્રેડ થયો એ લગભગ 49.4 લાખ કરોડ રૂપિયાનો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર થયો છે 2024ના આંકડા. સાથે અમેરિકાથી ચીનમાં નિકાસ કેટલું થયું, તો અમેરિકાથી ચીનમાં નિકાસ 12.7 લાખ કરોડ રૂપિયાનું ચીનમાં નિકાસ થયું છે અમેરિકાથી. અને ચીનથી અમેરિકામાં જે આયાત થયું છે તેની જો વાત કરીએ, 36.7 લાખ કરોડ રૂપિયાની ચીજ વસ્તુઓનું આયાત એ કરવામાં આવ્યું છે. ત્યારે યુએસ સેન્સસ બ્યુરો તરફથી આ આંકડા એ બહાર પાડવામાં આવ્યા કે અમેરિકાને ચીનથી કેટલું નુકસાન થયું છે, કેટલી વેપાર ખાધ થઈ છે. આંકડા જાન્યુઆરીથી નવેમ્બર 2024 સુધીના છે. એટલે કે ગયા વર્ષે જે પણ વેપાર ચીન અને અમેરિકા વચ્ચે પરસ્પર થયો તેમાં અમેરિકાને વેપાર ખાધ ખાવી પડી છે. પણ વૈશ્વિક વેપારના વિદ્વાનો તો એવો મત પ્રગટ કરી રહ્યા છે કે ભાઈ અમેરિકા કરતા ચીનને 2.5 ગણું નુકસાન થયું છે. હવે કેવી રીતે એ 2.5 ગણું નુકસાન થયું એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો યુએસ ટેરિફ લગભગ 39 લાખ કરોડના ચીની માલને, અને જ્યારે ચીની ટેરિફ 1.73 લાખ કરોડના અમેરિકન માલને
આવરી લેશે. આજે ટેરિફ જે વધારવામાં આવ્યો એની પાછળનું આ રીઝન અને સાથે સાથે શા માટે નુકસાન એ ચાઇનાને સહન કરવાનો વારો આવ્યો છે. ટેરિફ યુદ્ધને ચીનના અર્થતંત્રનો વિકાસ દર એ ધીમો પાડી દીધો છે. અર્થતંત્રને પણ નુકસાન થઈ રહ્યું છે. વૈશ્વિક વેપારના નિષ્ણાતો એ મત પ્રગટ કરી રહ્યા છે. સાથે એ લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ભાઈ હવે 2024માં તો જે થયું પણ 2025માં વિકાસ દર ધીમો પડીને 4.1% ચાઇનાનો થઈ શકે છે. તો ચાઇનાનું નુકસાન ભલે અમેરિકાએ કરોડો રૂપિયાની વેપાર ખાધી છે પણ સામે પક્ષે ચીનને પણ નુકસાન જ છે. 2024માં વિકાસ દર ચોથા ક્વાર્ટરમાં 5.4% રહ્યો હતો, જે હવે 2025નું જો આપણે એ ગણીશું તો એ ઘટશે. સાથે આગામી 4 વર્ષમાં યુએસ જીડીપીમાં 4.77 લાખ કરોડનો ઘટાડો થઈ શકે છે. તો આ બંને વચ્ચેના વેપારમાં આ અસર પડી શકે છે અને ચીનની અર્થવ્યવસ્થામાં 11 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. તો અમેરિકા કરતા ચીનને અહીંયા વધારે નુકસાન થઈ રહ્યું છે. હવે ખાસ તો વૈશ્વિક વેપાર વિચારકોનો એક વર્ગ એવું કહી રહ્યો છે કે ટેરિફ વધારામાં અમેરિકા જે નુકસાનનો દાવો કરી રહ્યું છે તેના કરતા તો વધુ ચીનને નુકસાન વેઠવું પડશે. હવે જેની અસર કે આગામી 4 વર્ષમાં તેના અર્થતંત્ર પર તેને દેખાશે. સામે પક્ષે અમેરિકાને પણ એ 4 વર્ષમાં એ અર્થતંત્ર પર તેની અસર દેખાશે. હવે અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ વોરથી ભારત પર કોઈ અસર થઈ શકે છે કે કેમ, તો એ આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી અસર ભારત પર થાય. તો ભારત પર શું અસર 2017 અને 2023માં આપણે જોવું પડશે. ભારત ચોથો સૌથી મોટો લાભાર્થી દેશ એ અમેરિકા સાથે વેપારમાં એ રહ્યો હતો. અને વર્તમાન સમયની જો આપણે વાત કરીએ તો વર્તમાન સમયમાં પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે, કારણ કે ટેરિફને લઈને હજુ કોઈ ચોક્કસ કોઈ માહિતી સામે નથી આવી કે ભાઈ વધારવો કે ઘટાડવો. હવે ક્રેડિટ રેટિંગ એજન્સી છે ક્રિસિલે એક અહેવાલ રજૂ કર્યો છે અને આ અહેવાલમાં કેટલીક સ્પષ્ટતા કરી છે. અહેવાલ મુજબ યુએસ ટેરિફને પગલે ચીન એશિયન બજારોમાં પોતાની નિકાસ એ વધારી શકે છે. હવે જો એમ થાય તો સીધી અસર કેવી પડે, તો ભારતીય નિકાસકારો છે તેમને પ્રાદેશિક અને વૈશ્વિક બજારોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. કોના કારણે? ચીનના કારણે. ભારતીય નિકાસ પર અમેરિકા ચીન ટેરિફની અસર એ મોટા પ્રમાણમાં આગામી સમયમાં જોઈ શકાય છે. સાથે ભારત માટે વૈશ્વિક વેપાર માટે નવા પડકારો પણ ઊભા થઈ શકે છે જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો. હવે જ્યારે પણ ચીન અમેરિકા સાથે કોઈ બાબતે ઘર્ષણમાં ઉતરે ત્યારે તેની અસર આડકતરી રીતે ભારત પર પણ પડતી હોય છે અને આ ટેરિફની ચકમકમાં પણ ભારતના વૈશ્વિક વેપાર પર અસર ઊભી થાય તેવો મત વિચારકો વ્યક્ત કરી રહ્યા છે. હવે જ્યારે ટેરિફને લઈને ચીન અને અમેરિકા આમને સામને આવી ગયા છે ત્યારે ચીનમાં કઈ કઈ ચીજવસ્તુઓ મોંઘી બનશે, કઈ કઈ ચીજવસ્તુઓ એવી છે કે જે સસ્તી થશે, એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી લઈએ કે ટેરિફ યુદ્ધ અને ચીનનું બજાર. હવે હાઈ ટેરિફ જેના ઉપર લાદવામાં આવ્યો છે તેવી કઈ કઈ વસ્તુઓ છે, તો મકાઈ અને કપાસ જે અમેરિકાથી આવશે ચીનમાં, અને આ મકાઈ અને આ કપાસ પર અમેરિકા હાઈ ટેરિફ વસૂલશે. તો લો ટેરિફની વાત કરીએ, કઈ કઈ એવી ચીજ વસ્તુઓ છે જેના ઉપર લો ટેરિફ અમેરિકાએ લગાવ્યો છે, તો સોયાબીન છે, જુવાર છે, ફળ છે અને શાકભાજી છે. એટલે કે ખેતીને લગતી જે આ વસ્તુ છે, સોયાબીન, જુવાર, ફળ અને શાકભાજી, આ એવી ચીજ વસ્તુઓ છે કે જે અમેરિકાથી આવશે તો તેની ઉપર ટેરિફ ઓછો લગાવવામાં આવશે. હવે જ્યારથી અમેરિકાએ ચીન પરનો ટેરિફ દર વધારી દીધો ત્યારથી ચીન પણ આક્રમક વલણ અપનાવી રહ્યું છે અને ચીને પણ અમેરિકા વિરુદ્ધ કેટલાક કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું. હવે ચીને કેવા આક્રમક પગલાં અમેરિકા વિરુદ્ધ ભર્યા છે તો એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીશું ચીનનું આક્રમક વલણ. ચીનમાં કાર્યરત મોટી અમેરિકન જેટલી પણ કંપનીઓ છે એ કંપનીઓને ચાઇનાએ આડે હાથ લેવાની શરૂ કરી દીધી છે. હવે એવી કઈ કઈ કંપનીઓ છે, તો અમેરિકી ટેક દિગ્ગજ એપલ છે. ગૂગલ વિરુદ્ધ તપાસના આદેશ એ ચાઇનાએ આપી દીધા છે કે ભાઈ આ કંપનીઓ સામે તપાસ થવી જોઈએ. અમેરિકાથી આવતા કોલસા અને એલપીજી પર 15% ટેરિફ એ ચાઇનાએ લગાવ્યો છે કે ભાઈ અમારા ત્યાં ઉતરશે તો 15% ટેરિફ અમે તેના ઉપર લગાવીશું. કાચું તેલ છે, ખેતીના સાધનો છે, તેના પર પણ ટેરિફ દર
એ વધારી દેવામાં આવ્યો છે, જે પહેલા ઓછો લેવાતો હતો. સાથે જ અમેરિકામાં બનતા જે ભારે વાહનો છે, ટ્રક જેવા ભારે વાહનો છે અને હેવી એન્જિન ધરાવતા જે વાહનો છે તેના પર 10% ટેરિફ એ ચાઇનાએ લગાવી દીધો છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ટંગસ્ટન સહિત જે ખનીજો છે, ખનીજોની નિકાસ પરના નિયમો એ કડક કરી દેવામાં આવ્યા છે. તો ચાઇનાએ આટલા આક્રમક વલણ અપનાવ્યા છે. હવે અમેરિકાનું ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ જેવી જે ઇન્ડસ્ટ્રીઝ છે ટંગસ્ટન પર વધુ નિર્ભર રહે છે. પણ ચીનની આ કાર્યવાહી અમેરિકા પર કોઈ જોરદાર અસર ઉભી નહીં કરી શકે. અમેરિકા એ ચીન, મેક્સિકો અને કેનેડા પર એવો પણ આરોપ લગાવી રહ્યું છે કે આ દેશોને કારણે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ફેન્ટેનાઇલ ડ્રગ્સ પણ ઘૂસી રહ્યું છે અને જેના કારણે અમેરિકા પોતાનું આક્રમક વલણ દાખવી રહ્યું છે. હવે આમાં ભારતને કેવી અસર થવાની છે ત્યારે એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી છે કે ભાઈ ભારત અમેરિકા વચ્ચે શું આયાત નિકાસ થાય છે, કઈ એવી પ્રોડક્ટ છે જે ભારત અમેરિકા પાસેથી ખરીદે છે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. ટોપ 5 પ્રોડક્ટ છે અને ઇમ્પોર્ટ વેલ્યુ લાખ કરોડ રૂપિયામાં છે. સૌથી પહેલી પેટ્રોલિયમ ક્રૂડ 9.51 લાખ કરોડ અને તેની ઉપર ટેરિફ કેટલો લાદવામાં આવ્યો છે તો કે ભાઈ 7.5%થી 8% ટેરિફ લાદવામાં આવ્યું છે. હવે બીજી કઈ પ્રોડક્ટ છે તો બીજું છે ગોલ્ડ, સોનું, જે 4.22 લાખ કરોડ રૂપિયામાં આ એની ઇમ્પોર્ટ વેલ્યુ છે અને ટેરિફ તેની ઉપર લાદવામાં આવે છે 20% ટેરિફ તેની ઉપર લાદવામાં આવે છે. તો આ તરફ ત્રીજી પેટ્રોલિયમ પ્રોડક્ટ છે 2.79 લાખ કરોડ રૂપિયા તેની ઇમ્પોર્ટ વેલ્યુ છે, તેની ઉપર 7.5% થી લઈને 8% ટેરિફ વસૂલાય છે. અને આ તરફ ચોથું ઇલેક્ટ્રોનિક ઘટકો છે 2.33 લાખ કરોડ રૂપિયા તેની ઇમ્પોર્ટ વેલ્યુ 2.5% થી 0.5% ટેરિફ વસૂલાય છે. અને કોલસો 2.10 લાખ કરોડ રૂપિયાની તેની ઇમ્પોર્ટ વેલ્યુ 5% થી પણ ઓછો તેના પર ટેરિફ લાદવામાં આવ્યો છે. હવે આ 5 વસ્તુઓ જે મોટા પ્રમાણમાં ભારત અમેરિકા પાસેથી આયાત કરે છે. હવે ભારત અમેરિકાને કઈ ટોપ 5 વસ્તુઓ વેચે છે એ પણ અહીંયા જાણવી એટલી જરૂરી બની જાય છે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કઈ એવી 5 પ્રોડક્ટ છે. તો પેટ્રોલિયમ છે તો 4.31 લાખ કરોડ રૂપિયા તેની ઇમ્પોર્ટ વેલ્યુ છે અને ટેરિફ તેની ઉપર 0 થી લઈને 0.7% ટેરિફ લાદવામાં આવે છે. દવાઓની વાત કરીએ જે ભારતમાંથી અમેરિકા તરફ જાય છે 1.49 લાખ કરોડ રૂપિયા અને ટેરિફ 0.0 થી લઈને 0.7% તેની ઉપર ટેરિફ લાદવામાં આવે છે. ટેલિકોમ સાધનો 1.46 લાખ કરોડ રૂપિયા 0% ટેરિફ, તેની ઉપર કોઈ પણ જાતનો એ ટેક્સ નથી વસૂલાતો. આ તરફ મોતી છે, મોંઘા પથ્થર છે 0.99 લાખ કરોડ રૂપિયા 0% ટેરિફ તેનો પણ. અને મશીનરી અને સાધનો પણ અહીંથી આપણે મોકલીએ છીએ 0.92 લાખ કરોડ રૂપિયાના અને ટેરિફ 0%. આટલી 3 વસ્તુઓ છે કે જેની ઉપર ભારત ટેરિફ નથી વસૂલી રહ્યું. હવે આમ તો ચીન 2024માં માલ સામાનની આપલેમાં અમેરિકાનું ચોથું સૌથી મોટું વેપાર ભાગીદાર હતું અને કુલ વેપાર $582.5 બિલિયન સાથે. અને હાલ તો અમેરિકા ટેરિફને લઈને લડાયક મૂડમાં છે અને ક્યાંય ટેરિફને લઈને પીછેહટ નથી કરી રહ્યું અને ચીન પણ સામે એક્શન લઈ રહ્યું છે. પણ જોવું રહ્યું કે વૈશ્વિક વેપાર પર આ ટેરિફ વોરની કેવી અસર થાય છે.